ગત 3 મેના રોજ પાદરાના પાતાળિયા હનુમાન મંદિર ખાતે એક ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી છે। આ પ્રસંગે અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેમને નવદંપતીને શુભેચ્છા પાઠવી આશીર્વાદ પણ આપ્યા હતા। વહેલી સવારે પાદરાના ગાયત્રી મંદિર ખાતેથી બગી, બેન્ડ અને ડીજેના તાલ સાથે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જે નગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। પાતાળિયા હનુમાનજીના પવિત્ર સાનિધ્યમાં યોજાયેલા લગ્ન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। મંદિર તથા વિવિધ દાતાઓ દ્વારા નવદંપતીઓને કન્યાદાન સ્વરૂપે ઉપયોગી સામગ્રી ભેટ આપવામાં આવી છે। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ગુજરાત રાજ્યના પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તેમજ ચિરાગ પટેલ, દક્ષેશ પટેલ, હિતેશ પટેલ, પરેશ ગાંધી, પુષ્પેન્દ્ર પટેલ, કરણ રાઠોડ અને પાદરા ભાજપ શહેર પ્રમુખ સંજય પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ પોતાના પ્રવચનમાં વ્યસન મુક્તિ અને સારા જીવન મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું। શ્રી પાતાળિયા હનુમાન મંદિર પરિવાર દ્વારા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં મંદિર ખાતે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રથમ સમૂહ લગ્નોત્સવે સમગ્ર પાદરા શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। મારી સાથે ઈશ્વરે બે વાત જોડી છે। એક તો હું વકીલ છું, 50 વર્ષ વકીલાતના પૂરા કર્યા છે, અને બીજું કે હું બ્રાહ્મણ છું, એટલે આશીર્વાદ આપવા માટે મને અધિકાર છે। વકીલ તરીકે એક સલાહ આપીશ, નવપરિણીત દંપતીઓ, જીવનમાં વકીલની જરૂર તમને તમારા જીવન માટે ક્યારેય ઊભી ન થાય એનું ધ્યાન રાખજો। મિત્રો, પાતળિયા હનુમાનજી ચિરંજીવી કહેવાય છે। એકમાત્ર 7 જે દેવ છે એમાં એક ચિરંજીવી એટલે હનુમાનજી, અને હનુમાન દાદાના આશીર્વાદથી તમે વરવધુ કુટુંબ સહિત અને અહીંના મિત્રોએ ભેગા થઈ અને પાતળિયા હનુમાનજીએ તમને આધાર બનાવ્યા છે। અને વડોદરાના, અમે તો પાદરા જ્યારે કહીએ તે વડોદરાના પાદરે આવેલું પાદરા એટલે અમને અમારાથી ખૂબ નજીક લાગે અમને। મિત્રો, જે લોકોએ પણ નાની મોટી કેટલી સેવા સહાય કરી છે એ બધાનો જીવનભર આભાર માનતા રહેજો। સમાજમાં 10 રૂપિયા ગજવામાંથી કાઢવાના હોય ને તો તકલીફ પડતી હોય છે, ત્યારે અહીંયા આગળ 25-50 હજાર, લાખ, 75,000 દીનુ મામા આપે, અમારા ચિરાગભાઈ આપે 71,000, 75,000, એવો આનંદ થાય અને હૃદયથી આપે છે કે એક સમાજની અંદર બધા આટલો સારો કાર્યક્રમ નથી કરી શકતા હોતા, અને તમારા લગ્નનો ઉત્સવ હજારો માણસોએ ભેગા થઈને ઉજવ્યો। ગામ જમવા આવ્યું, સગા સંબંધી જમવા આવ્યા, સરસ ભોજન પીરસાણા। આટલી ગરમીની અંદર પણ તમે બધાએ જે ધીરજ રાખી છે, અને ધીરજ રાખવી જીવનનો સૌથી મોટો ગુણ છે।